નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉ તાલુકાના કડોલના રણમાં અવારનવાર મીઠાના ગેરકાયદે ઉત્પાદનનો મામલો સામે આવ્યો છે. થોડા સમયથી વન વિભાગ સક્રિય થયું અને અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તેવામાં નમક માફિયાઓ દ્વારા વન વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં આરએફઓએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વાગડનું રણ ફરી એકવાર ફાયરિંગના અવાજથી ગાજી ઉઠ્યું હતું. ભચાઉ તાલુકાના કડોલના રણમાં વન વિભાગની ટીમ રાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભૂમાફિયાઓ દ્વારા ટ્રેક્ટર મારફતે પાડા બાંધવામાં આવતા હોવાની બાતમી મળી હતી, જેથી અધિકારી સ્થળે દોડી ગયા હતા. પરંતુ દબાણ કરતા શખ્સોના ડ્રાઈવરો તેમજ અન્યોએ વન વિભાગના જવાબદારો પર વાહન ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓચિંતા હુમલાથી વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હતપ્રભ બની ગયા અને સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. કડોલના રણમાં ભૂમાફિયાઓ દ્વારા લાંબા સમયથી અભયારણ્યની જમીન પર દબાણ ખડકી દેવાયાની ફરિયાદ ઉઠતી આવે છે. તેમ છતાં આ મામલે વનતંત્ર સહિતના સંબંધિત વિભાગો દ્વારા આખાડાકાન કરાતા હતા. પરંતુ હવે જ્યારે વનતંત્રે કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે રણ દબાણકારો બેખોફ બનીને તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. નમક માફિયાઓ પેશકદમી કરીને ગેરકાયદે રીતે પાડા બાંધીને મીઠું પકવી રહ્યા છે. ભૂતકાળમાં નમક માફિયાઓ વચ્ચે અંદરોઅંદર હત્યા અને હુમલાના બનાવો બની ચૂકેલા છે. હાલમાં ગુનાખોરીનો પ્રકાર બદલાયો છે. વિવિધ રીતે સાયબર ઠગાઈ કરવામાં આવે છે. આ નાણાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તેમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યમાં આવા ખાતાઓ શોધી તેમની સામે કાર્યવાહી કરવા માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અન્વયે પશ્ચિમ કચ્છ પોલીસના સાયબર સેલ દ્વારા અગાઉ 1 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ કરી 2 ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ હવે 105 કરોડની હેરફેરનો મામલો સામે આવ્યો છે. સમન્વય પોર્ટલ પર કરવામાં આવેલી તપાસમાં એક ખાતું શંકાના દાયરામાં આવતા સાગર સિટીમાં રહેતા શુભમ હરિહર ડાભીને ઝડપી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે છાડુરાના જીગર પરગડુ સાથે મળી એચડીએફસી બેંકમાં કૃષ્ણા ટ્રેડર્સ નામથી 2024માં બેંક ખાતું ખોલાવ્યું હતું. એચડીએફસી બેંકના કર્મચારી ભાવિકે કેવાયસીના વિના ખાતું ખોલી આપ્યું હતું. દેશભરમાં અલગ અલગ 40 જેટલી સાયબર ઠગાઈની ફરિયાદ આ ખાતા પર નોંધાયેલી છે. ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસતા તેમાં 1 અબજ 5 કરોડ 12 લાખ 52,826 રૂપિયા જમા થયા હતા. તે વિવિધ રીતે ઉપાડી આગળ મોકલી દેવામાં આવ્યા હતા, જેના બદલામાં કમિશન મળતું હતું. હાલમાં પ્રાથમિક તપાસમાં 3 જણા સામે ગુનો દાખલ કરી શુભમને ઝડપી બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બેંક કર્મચારી કેવાયસી ન કરી ખાતું ખોલી આપ્યું હતું. હજુ પણ આ બનાવમાં અન્ય આરોપીઓની સંડોવણી હોય તો તપાસ શરૂ કરવામાં આવી છે. બેંકના મેનેજર સંડોવાયેલા હશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે થોડા રૂપિયાના કમિશનની લાલચમાં બેંક ખાતાની વિગતો કોઈને આપવી ન જોઈએ અને સાયબર ફ્રોડથી બચવું જોઈએ. હાલ આરોપીઓ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ થયેલો છે. જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે. તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે. તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી. અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી. એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે. એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે કૃષ્ણા ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું. અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1 અબજ 5 કરોડ 12 લાખ થી વધારે રકમ, એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ. અને એમાં જે એચડીએફસી બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે એચડીએફસી બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ,
એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી KYCની એ નહીં કરીને આ લોકોને એમની લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે. એટલે આ 3 ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ભુજ B ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ HDFC બેંકનો કર્મચારી છે. એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે. જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો. મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે, કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે. BNSની કલમો અને સાયબર IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઇસમો છે અને એમને કઈ કઈ સજાઓ હેઠળ કઈ કલમો હેઠળ સજાઓ થશે. એમાં જે કમિશનનું જે છે એ તપાસનો વિષય છે કે કોણ કેટલું કમિશન લેતું હતું. પણ આમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એમના આ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા અને જેવું ડિપોઝિટ થાય અને તરત જ ઉપાડી લેવામાં આવતા હતા. એટલે એ હવે આરોપીઓને હસ્તગત કરીને બીજા 2 આરોપીઓને પણ એરેસ્ટ કરીને આની ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તમામ હકીકત બહાર આવશે. ભુજમાં દાદુપીર રોડ પર બાપા દયાળુ નગર પાસે ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. બનાવને અંજામ આપી આરોપી સામેથી ધારિયા સાથે હાજર થઈ ગયો હતો. આ બાબતે B ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી કેમ્પ એરિયામાં રહેતા અસલમ અલ્લાહના પઢિયારે આરોપી કેમ્પ એરિયામાં રહેતા ફિરોઝ ઉર્ફે હાજી ઇબ્રાહિમ સિદ્દી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ધારિયા વડે ફરિયાદીની બહેન 24 વર્ષીય અમરીન પઢિયારને ઘા મારી મોત નિપજાવી હત્યા કરી હતી. B ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભુજ ડીવાયએસપી MJ ક્રિશ્ચિયને માહિતી આપતા જણાવ્યું હતું કે હતભાગી 24 વર્ષીય અમરીનબેન દાદુપીર રોડ પરથી પસાર થતા હતા ત્યારે આરોપી પતિ ફિરોઝ ધારિયો લઈને આવ્યો હતો અને હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો અને ધારિયા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. તેઓના લગ્ન 1.5 વર્ષ અગાઉ થયા હતા. પતિને પત્ની પર શંકાની અદાવતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. B ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે જે ભુજ શહેરના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે એમાં 24 વર્ષની જે પરિણીત યુવતી છે જેનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર, એને એના હસબન્ડે જ જેનું નામ છે ફિરોઝ ઉર્ફે બાવા સિદ્દી, એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે. અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે. અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે. હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન 1.5 વર્ષ પહેલા થયા હતા, પણ એમના લગ્ન ચાલતા નહોતા અને બંને અલગ રહેતા હતા. અને આને જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો, શંકા વહેમ રાખતો હતો અને એ એની પર ગુસ્સે રહેતો હતો. અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીર રોડ જે છે રેલવે સ્ટેશન, તો પાછળથી આવીને એણે ધારિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે. ગુનાહિત ઇતિહાસ છે નહીં, હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો. સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે. 26 વર્ષની ઉંમર છે. ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવશે. પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ચાલતા નહોતા, 1.5 વર્ષ પહેલા લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે એવું પ્રાથમિક તપાસમાં દેખાય એવું છે. પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે.
ટાર્ગેટ પૂરો કરવાના નામે બેંકમાં ખાતું ખોલાવી બેંકની કીટ મેળવી આ ખાતામાં સાયબર ક્રાઇમના રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા, જેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ નવી સુંદરપુરીમાં રહેતા સાગર પઢિયારે આ મામલે ગળપાદરમાં રહેતા હાર્દિક સોલંકી અને તેના મિત્ર વિષ્ણુ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ હાર્દિક 2023માં આદિપુરની મહેન્દ્રા કોટક બેંકમાં નોકરી કરતો હતો, ત્યારે ટાર્ગેટ પૂરો કરવાના નામે સાગરના નામે બેંક ખાતું ખોલાવ્યું હતું. મે 2024માં હાર્દિક તેના મિત્ર વિષ્ણુને લઈને સાગરને મળવા આવ્યો હતો અને બેંક ખાતું વાપરવા માટે આપવા જણાવી કંઈ ખોટું નહીં થાય તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. એટીએમ, પાસબુક, ચેકબુક તેમજ કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. બાદમાં આ બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શનો શરૂ થયા. બંને જણા ફરિયાદીના મોબાઈલમાં આવતો ઓટીપી મેળવી લેતા હતા. આસામ, અમદાવાદ અને મહારાષ્ટ્રમાં સાયબર ક્રાઇમની 3 ફરિયાદમાં આ બેંક ખાતામાં 13,47,000 જમા થયા હતા, જે રૂપિયા ઉપાડી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી અન્ય લોકો સાથે નાણાકીય ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાર્દિકની અટક કરી છે. કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા કલેક્ટર દ્વારા રચવામાં આવેલા ટાસ્ક ફોર્સની ટીમે વધુ એક ખનીજ ચોરી ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે. ખાણ ખનીજ માટે રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે ભુજ તાલુકાના કન્યાબે ગામથી ભચાઉ મુખ્ય માર્ગને જોડતા રસ્તા પરથી ચાઇના ક્લે ખનીજ ભરેલ ટ્રક પકડી પાડી હતી. રોયલ્ટી વગર ચાઇના ક્લે ભરેલ ટ્રકના ડ્રાઈવર કિશન કોહલી તેમજ માલિક વિવેક વાલજી છાંગા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. 33 મેટ્રિક ટન ચાઇના ક્લેનો જથ્થો કબજે કરાયો હતો તેમજ અન્ય એક ટ્રક ડ્રાઈવર માનસિંહ કેસરીસિંહ ચૌહાણ, જે ઓમકાર શિલ્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિકીની 5 મેટ્રિક ટન સાદી માટીના રોયલ્ટી કરતા વધારાના જથ્થા સાથે કબજે કરવામાં આવી હતી. બંને ટ્રક અને ખનીજ વડે અંદાજિત 35 લાખનો મુદ્દામાલ કબજે કરી પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા ટાસ્ક ફોર્સના સપાટાથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં ગરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે નખત્રાણામાંથી 2 તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બાબતે ભુજ ડીવાયએસપી એમજે ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે એલસીબીના કર્મચારી મયુરસિંહ રાણા નખત્રાણા વિસ્તારમાં હતા, ત્યારે શંકાસ્પદ લાગતા 2 વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેની પાસેથી 4 મોબાઈલ, ચાવીઓનો જુડો, ડિસ્મિસ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછ કરતા 12 જેટલી ગરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં 2 માનકુવા, 2 મુન્દ્રા અને 1 ભુજ એ ડિવિઝનમાં ગુનો નોંધાયેલો છે. અન્ય 7 બનાવો અંગે ફરિયાદીને શોધી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આરોપીઓ મૂળ બોટાદના, હાલે નખત્રાણામાં યક્ષ 3 રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા રાજા રાઠોડ અને જયસિંહ ઉર્ફે પ્રવીણ રાઠોડ સગા ભાઈઓ છે. તેઓ વાડી વિસ્તારમાં ચોરી કરતા હતા. જૂના કપડા માંગે વેચવાના નામે રેકી કરી ચોરીના બનાવોને અંજામ આપવામાં આવતો હતો. ચોરી કર્યા બાદ આ દાગીના તેઓ મહેશ કેશવજી સોનીને આપતા હતા. સોની આ દાગીનાને પીગળાવીને લગડી બનાવતો હતો. સોનીની પૂછપરછ કરતા કબૂલાત આપી હતી. પોલીસે લગડી સહિત 4 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપી જયસિંહ સામે હળવદ અને ભુજ બી ડિવિઝનમાં 3 અને રાજા સામે હિંમતનગર અને પદ્ધરમાં 3 ગુના નોંધાયેલા છે. આ બનાવમાં 6 સાગીરતોના નામ સામે આવ્યા છે, જેમાં અજય વીરા, રોમન વીરા, ધારસિંહ કર્માવત, ચમેલી ઉર્ફે મોતી રાઠોડ, નરેશ કર્માવત, ગંજી કર્માવતનો સમાવેશ થાય છે. ગરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા, એમને એક બાતમીદાર દ્વારા એક માહિતી મળી કે 2 ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે. એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી 4 મોબાઈલ મળ્યા, ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશિયું એટલે કે ડિસ્મિસ કે છે એ મળ્યું. એટલે ડાઉટ પાક્કો થતા એમને સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ 12 ચોરીઓ, ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એમ કુલ 12 ચોરી કબૂલ કરેલી છે. અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે. એમાંથી 12 ચોરીમાંથી 5 ચોરી જે છે એ ગુના રજીસ્ટર થયેલા છે. 2 માનકુવામાં, 1 મુન્દ્રામાં, 1 એ ડિવિઝનમાં, એ રીતે. અને બાકીના જે 7 છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. મોટે ભાગે એ લોકોનો ટાર્ગેટ, આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડા પેલા જે વેચે છે ને, લોકોના ઘરેથી કપડા લેવા જાય અને પછી અહીંયા બજારમાં વેચે, મૂળ વ્યવસાય લોકોનો એ હતો.
પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ એ લોકો જે વાડી વિસ્તાર હોય, સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા હતા. મુદ્દામાલમાં જે ચોરીઓ નોંધેલી છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડા રકમ, મોબાઈલ ફોન એ બધું 4 લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા. એમને બોલાવીને પૂછપરછ કરવામાં આવી, એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી એટલે એ બધા જ મુદ્દામાલ 4 લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે, પછી મોબાઈલ હતા એ બધો જ કબજે કરવામાં આવેલો છે. સંપૂર્ણ મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે. હા, એ જે બંને આરોપીઓ પકડાયા છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ. આ બંને સગા ભાઈઓ છે, એમને હસ્તગત કરવામાં આવેલા છે. વાતાવરણીય વિષમતા વચ્ચે કચ્છ જિલ્લામાં મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે, પણ નલિયામાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હોય તેમ આજે સાંજે સતત બીજા દિવસે નલિયાનું લઘુત્તમ તાપમાન એકલ અંકમાં નોંધાયું હતું. રાજ્યના ઠંડા મથક તરીકે મોખરાના સ્થાને અડીખમ નલિયાનું ન્યૂનતમ તાપમાન આજે સામાન્ય ઘટાડા સાથે 8.8 ડિગ્રી નોંધાયું હતું. જોકે પૂરો કચ્છ અને જિલ્લા મથક ભુજમાં ફૂલ ગુલાબી ઠંડક સાથે ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અબડાસા અને રણ વિસ્તારમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી બાદ દિવસ દરમિયાન વાતાવરણ ઉષ્ણ બની રહે છે. છેલ્લા 4 માસથી મુન્દ્રા ભુજ વચ્ચે આવેલા બરાયા ગામ નજીકનો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો હતો. કાચો માર્ગ ધૂળિયો બની ગયો હતો અને મુન્દ્રા અને ભુજ વચ્ચે પસાર થતા રોજના હજારો વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલે થોડા સમય પહેલા આ ગંભીર સમસ્યા અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જેના પડઘાથી બરાયા પાસેનો આ માર્ગ નવો બની ગયો છે. મુન્દ્રા ભુજ વચ્ચે આવેલા પુલના નવીનીકરણના કામના કારણે ભુજ જવું હોય તો વાહન ચાલકોને બરાયા ગામની નદીથી પાપડી પરથી જવું પડે છે, ત્યારે આ માર્ગ બની જતા લોકોને હાશકારો અનુભવાયો હતો. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ સાથે દિવ્યાંગજનો માટે સ્પેશિયલ રમતોત્સવનું પણ સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત માધાપરના સર્વોદય ગ્રાઉન્ડ ખાતે 3 દિવસીય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શુક્રવારે બીજા દિવસે દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટિક્સ સ્પર્ધા, વોલીબોલ સહિતની રમતો યોજાઈ હતી, જેમાં 250 જેટલા દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અંગે નવચેતન અંધજન મંડળ સાથે જોડાયેલા દેવરામ આહિરે જણાવ્યું હતું કે શારીરિક તેમજ માનસિક રીતે અસ્વસ્થ લોકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા આવા પ્રકારના આયોજનો કરવામાં આવે છે. તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો. દિવ્યાંગ ખેલાડીઓ રાજ્ય લેવલે તેમજ ઓલિમ્પિક સુધી પહોંચી શકે તેવા જ આવા ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા માટે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જિલ્લા રમતગમત અધિકારી કચેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી કચેરી દ્વારા માધાપર ખાતે યોજાયેલા રમતોત્સવમાં શારીરિક ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટે ચક્ર ફેંક, ભાલા ફેંક, ક્રિકેટ, વ્હીલચેર સ્પર્ધા સહિતની રમતોનું આયોજન કરાયું હતું. સાથે જ મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે સોફ્ટબોલ થ્રો, વોલીબોલ, બેડમિન્ટન સહિતની રમતો યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત સાથે સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત 3 દિવસ આપણે અલગ અલગ ગેમોનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી કચેરી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા રમતગમતનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ગઈકાલે આપણે કચ્છ જિલ્લાના ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે એથ્લેટિક્સ જે અસ્થિ વિષયક ખેલાડી જેને શારીરિક ક્ષતિ છે, જે હાથી પગે એવા ખેલાડીઓ માટે આજે આપણે એથ્લેટિક્સ ગેમ અને વોલીબોલ સ્પર્ધાનું આયોજન છે. આવતીકાલે દિવ્યાંગ ખેલાડીઓ છે એના માટે એથ્લેટિક ગેમ અને ટીમ ગેમનું આયોજન છે. એમાં લગભગ 350 બાળકો ભાગ લેશે અને આજની ગેમમાં લગભગ 250 જેવા ખેલાડીઓ આમાં ભાગ લેશે. આપણે શારીરિક ક્ષતિની વાત કરીએ તો એમાં ચક્રફેંક, ગોળાફેંક, ભાલાફેંક, વ્હીલચેર હર્ડલ, ટ્રાયસિકલ, વોલીબોલ અને ક્રિકેટ. જ્યારે મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે સોફ્ટબોલ થ્રો, બોસી, બેડમિન્ટન, વોલીબોલ આવી અલગ અલગ ગેમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગોને ખાસ કરીને જ્યારે અલગ અલગ જગ્યાએ આગળ આપણે રમવા જવાનું થાય, માની લો કે રાજ્ય લેવલે છે, નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે, એના માટે જવા માટે આપણે ઘણી વખત પ્લેટફોર્મની જરૂર પડતી હોય તો રાજ્ય સરકારનું આ એક અભિગમ છે કે ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને એક પ્રોત્સાહન પણ મળે, આર્થિક રીતે પણ મદદ થાય અને આગળ જવા માટે એમને પ્રેક્ટિસ પણ મળી રહે
જેથી કરીને ઈ લોકો ઓલિમ્પિક સુધી પહોંચી શકે. આ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ રમવામાં આવે છે. કાલે ક્રિકેટ હતી, એમાં અમે ચેમ્પિયન થઈને અહીંયા બીજી આજે જે છે એથ્લેટિક, એમાં આજે હું 100 મીટર દોડમાં અને લાંબી કૂદમાં રહ્યો છું, ભાગ લીધો છે. અમને એ પ્રોત્સાહન મળે છે અને એક બધાને સંદેશ આપીએ છીએ કે પહેલાં હમણાં તો મોદી સાહેબે એક નવું નામ આપ્યું છે 2011થી કે વિકલાંગને દિવ્યાંગ કહે છે. એ તો મોદી સાહેબે સાબિત કર્યો છે કે તમારો એક દિવ્યાંગ છે. પણ અમે પણ વિકલાંગોને કહેવા માંગીએ છીએ અને એક સંદેશો મોકલીએ છીએ, ભાઈ અમે બધું કરી શકીએ છીએ. જે નોર્મલ લોકો જે કરી શકે છે, સામાન્ય માણસો, અમે કરી શકીએ છીએ અને સાબિત કરીએ છીએ ગ્રાઉન્ડ ઉપર. ક્રિકેટ લેવલ હોય, કોઈ પણ મેદાન હોય, અમે કરી બતાવીએ છીએ કે ના